ભેસાણ તાલુકાના ચુડા ગામે થેલેસેમિયાગ્રસ્ત બાળકી વૃંદા જીતેન્દ્રભાઈ કોરાટ માટે આયોજિત કરવામાં આવ્યો બ્લડ ડોનેશન કેમ્પ। ભેસાણ તાલુકાના ચુડા ગામે 7 વર્ષની બાળકી વૃંદા કે જેઓ 6 મહિનાની ઉંમરથી થેલેસેમિયા પોઝિટિવ છે, તેને 20 થી 25 દિવસના સમયગાળામાં બ્લડ ચડાવવામાં આવતું હોય છે। ફૂલ જેવી વૃંદાના પપ્પા છેલ્લા 7 વર્ષથી આના માટે સંઘર્ષ કરી રહ્યા છે અને અમારી ચેનલની મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે અમે પણ અવારનવાર રક્તદાન કેમ્પોમાં અમારા ગામની અંદર બહાર પણ ભાગ લીધો છે અને રક્તદાન કર્યું છે। આમ છતાં જ્યારે અમારે જરૂરિયાત ઊભી થાય ત્યારે રક્તદાતાઓને સાથે લઈ જવા પડે છે અને પર બોટલ 3 થી 4,000 રૂપિયાની મોટી કિંમત ચૂકવવી પડે છે। છેલ્લે કોરોના કાળ પછી એમાં પણ ખૂબ જ મુશ્કેલી પડતી હોવાથી જીતેન્દ્રભાઈને બ્લડ માટે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આવી જાણ ડોળેશ્વર ગૌશાળાના ગ્રુપને થતા જ નવકાર ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય રાજુભાઈ તેમજ ગોપાલભાઈ કથિરિયા, ચુડા ગામના સરપંચ ઉદયભાઈ ગોંડલિયા તેમજ ડોળેશ્વર ગૌસેવા ગ્રુપના તમામ યુવાનો સાથે મળી જેતપુર ખાતે નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાત કરી અને દેવ લાઈફ બ્લડ બેંક દ્વારા મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સુંદર મજાના કેમ્પનું આયોજન કરી બજરંગ ફોલ મિલ વલ્લભભાઈ ગજેરાને ત્યાં કરવામાં આવ્યું હતું। આમ તો ગામડાઓ અને શહેરોમાં અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પ થતા હોય છે, પણ આ ડાયરેક્ટ દીકરી વૃંદા માટે કેમ્પ કરવામાં આવ્યો હતો। તેની જાણ થતાં જ ગામના તેમજ મહેમાનો સૌ હોશે હોશે બ્લડ ડોનેટ કર્યું હતું। ઘણી બધી મહિલાઓએ પણ બ્લડ ડોનેટ કર્યું હતું। આમ જોઈએ તો અત્યારના સમયમાં થેલેસેમિયા અને કિડનીની પેશન્ટો માટે બ્લડની ખૂબ જ થેલેસેમિયા તેમજ કિડનીના પેશન્ટો માટે બ્લડની ખૂબ જ જરૂરિયાત ઊભી થતી હોય છે। આ તકે ડોળેશ્વર ગૌશાળા ગ્રુપના યુવાનોએ જણાવ્યું હતું કે વૃંદાની જેમ ગામના કોઈ પણ વ્યક્તિને જ્યારે પણ આવી જરૂરિયાત ઊભી થાય તો અમે વર્ષમાં 2 બ્લડ ડોનેશન કેમ્પ રાખીશું, જેથી કરીને ગામના કોઈ પણ પેશન્ટને બ્લડ માટે હાલાકીનો સામનો ન કરવો પડે અને આ ભગીરથ કાર્ય દરમિયાન જે લોકો એ ખૂબ જ સાથ સહકાર આપી કાર્યને સફળ બનાવી આપ્યું છે તેમને દેવ લાઈફ બ્લડ બેંક અને પ્રવીણભાઈ ગજેરા અને બજરંગ ફોલ મિલને ખૂબ જ સરસ વ્યવસ્થા પૂરી પાડવા બદલ વૃંદાના પપ્પા જીતેન્દ્રભાઈ કોરાટ તેમજ તેમના પરિવાર દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરાયો હતો। રિપોર્ટિંગ બાય પંકજ વેગડા, ભેસાણ। મારું નામ કોરાટ જીતેન્દ્ર અરવિંદભાઈ। મારી બેબી 7.5 વર્ષની છે અને થેલેસેમિયાગ્રસ્ત રોગ છે। 20-25 દિવસે લોહી ચડાવવું પડે છે, તો એટલા માટે આપણે આ કેમ્પનું આયોજન કરેલું છે અને ચુડા ગામમાંથી અત્યારે 70 જેટલી બોટલ જમા થઈ ગઈ છે। હજી 100 બોટલ જેવો થઈ જાય એવું છે લોહી, અને ચુડા ગામનો સાથ સહકારથી પૂરું આપણે લોહી જમા થઈ ગયું છે, તો હું એનો આભાર વ્યક્ત કરું છું। બેંક કઈ છે બ્લડ બેંક? આપણે બ્લડ બેંક જેતપુર દેવ લાઈફ બ્લડ સેન્ટર જેતપુર બેંકમાંથી હું દર વખતે લોહી ચડાવું છું। તેમનો પણ આભાર વ્યક્ત કરું છું અને આપણે પ્રવીણભાઈ ગજેરા વલ્લભભાઈ એમનું અહીંયા કારખાને આપણે કેમ્પનું આયોજન રાખેલું છે, એમનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું।